ઘટનાના પોસ્ટમોર્ટમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સૌ ઉપસ્થિત થયા છે સાધુ સંતો જે અવારનવાર વાણી વિલાસ કરીને ગમે તે ધર્મ અને ગમે તે જાતિ વિષયક અપશબ્દો બોલતા હોય છે. તો એ વાણી વિલાસ શા માટે કરવામાં આવે છે અને કેમ કરતા હોય છે એ વિશે સંવાદ કરીશું. તે સંવાદ કરવા માટે આપણી સમક્ષ કો-હોસ્ટ તરીકે ઉપસ્થિત છે ભૂપેન્દ્રસિંહ રતનસિંહ રાવલ, જેઓ લેખકની સાથે સાથે રેશનાલિસ્ટ પણ છે, અને કો-હોસ્ટ તરીકે પ્રદીપસિંહ રાવલ, તેઓ પણ લેખકની સાથે સાથે એક વિચારક છે. ભૂપેન્દ્રસિંહ, આપને મારો પહેલો પ્રશ્ન છે. કથાકાર રાજુ બાપુએ જે કોરી સમાજ અને ઠાકોર સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરી, તો એનાથી એ બંને સમાજને ખૂબ જ ઠેસ પહોંચ્યો છે. તો તેમને આ નીચા દેખાડવાની વૃત્તિ જે દેખાય છે એ વિશે આપણે શું કહેવું છે કે આવા વાણી વિલાસ પાછળનું કારણ શું હોઈ શકે? ઓકે, પહેલું તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે મને આમંત્રણ આપ્યું. બીજું, આ એક શું કહેવાય રિવાજ થઈ ગયો છે કે પહેલા ગમે તેમ બોલી નાખવું, પછી માફી માંગી લેવી. અને આ જે એક સમાજ બીજા સમાજને નીચો પાડવો ને એ બધું છે ને, એ સદીઓથી બ્રેનમાં સમાયેલું છે. હું ઊંચો, મારો સમાજ ઊંચો, પેલો નીચો, પેલાનો સમાજ નીચો. આ જે વૈદિક યુગથી જે વર્ણ વ્યવસ્થા ચાલુ થઈ ત્યારથી આ બધું ચાલે છે. હવે આ માનો કે બાબા સાહેબ આંબેડકરનું સંવિધાન આવ્યું, લોકશાહી આવી, હવે બધા સૌ સરખા ગણાય, એ જલ્દી મનમાં ઉતરતું નથી. કારણ કે આ 70-75 વર્ષની વાત છે. સદીઓથી જે ઘૂસેલું છે ઊંચ નીચ, અમે ઊંચા તમે નીચા, એ એકદમ જાય કઈ રીતે? એટલે અંદર તો બધું ભરેલું હોય તો અકસ્માતે આવું બહાર આવી જતું હોય છે. પછી ભૂલી જવાય કે આ ના બોલવું જોઈએ, ભૂલી જવાય છે. અંદરનું ઝેર છે ને બહાર આવી જતું હોય છે. અને રાજુગીરી બાપુ જે છે એ શિવ પુરાણની કથા કરતા હોય છે, શિવ ભક્ત છે. આ મહાન સમાજ છે એ મોટા ભાગે શિવ મંદિરોમાં પૂજારીઓ હોય છે અને શિવજીના ભક્ત હોય છે. પણ એટલે આ જે બધા સમાજ સરખા હોય એ બધી વાત ભૂલી જાય છે. કારણ કે આપણા શાસ્ત્રોમાં, પુરાણો, આપણે બધી મહાન મહાન વાતો કરીએ પણ આ જ શીખવેલું છે, સદીઓથી આ જ શીખવેલું છે. એટલે આ ઊંચ નીચ છે ને મગજમાં સમાયેલું છે. એટલે એ ભૂલી જાય છે ને ભૂલી જાય છે. તમે જુઓ તો બધા સંતો આવું બોલેલા છે, બધા સંતોએ પછી માફી માંગી લે છે. સ્વામિનારાયણ સંતોએ આવું બધું ઘણું બધું બોલેલા છે, અમે જ ઊંચા, અને બધા ભગવાનો વિશે આડું બોલેલા છે. તો એ શિક્ષાપત્રીઓ વાંચો તો માનો કે તમે તુલસીદાસ નું પેલું રામચરિત માનસ જુઓ, તો એમાં પણ ઢોલ ગવાળ શૂદ્ર પશુ નારી સબ તાડન કે અધિકારી, એટલે બોલેલા તુલસીદાસે આ જ શીખવાડેલું. એટલે આ પુરાણોમાં, શાસ્ત્રોમાં આવું બધું શીખવેલું છે તો આ બિચારા ભૂલી જાય છે. એ શીખેલું જ બોલે છે. એમનો આમ તો એક રીતે જોઈએ તો એમનો વાંક શું, એ શીખેલું જ બોલે છે બિચારા. રાઈટ. એટલે આપણું કેવું એવું છે કે જે વર્ષોથી આપણા જહેનમાં પડેલું છે ઉત્ક્રાંતિથી, અથવા તો આપણે માનીએ કે આપણો માનવ સમાજ, જે હિન્દુ સમાજ આપણે ભારતીયમાં ગણીએ, તો વર્ષોથી જે શાસ્ત્રોમાં આ જે તમે 4 વર્ણ વ્યવસ્થા છે એની જે પ્રિન્ટ છે એ પ્રિન્ટ હજુ સુધી લોકોના મગજમાંથી ગઈ નથી. ભલે કાયદા કાનૂનની વ્યવસ્થા આવી ગઈ હોય, પણ જે મગજમાં એક પ્રિન્ટ છે એ જતા હજુ વર્ષો થશે, અને જેના કારણે આવા વાણી વિલાસ અવારનવાર થતા હોય છે. જી ભૂપેન્દ્રસિંહ બાપુને અમે વેલકમ કરીએ છીએ અમારી ચેનલમાં, અને એમણે સમય ફાળવ્યો છે એ માટે ખૂબ ખૂબ આભાર. અને આ જે નવો વિવાદ સર્જાણો છે, કે હમણાં તો વિવાદોની જાણે કે પરંપરા થઈ ગઈ. એક બાજુ દેશની અંદર ચુનાવ ચાલી રહ્યા છે અને સાઈડમાં આ પણ એટલી ત્વરાથી આવા વિવાદો સર્જાવાનું ચાલુ છે. ભૂપેન્દ્રસિંહ બાપુ એક ઉત્તમ દરજ્જાના વ્યક્તિ છે, વિચારક છે અને રેશનાલિસ્ટ છે. ગુજરાતના રેશનાલિસ્ટ સમાજમાં એમનું નામ ખૂબ જ આદરપૂર્વક લેવાય છે. એટલે જ્યારે જ્યારે અમેરિકાથી જ્યારે ગુજરાતમાં એ પધારે છે ત્યારે ઘણા બધા એમના લેક્ચર્સ
ગોઠવાતા હોય છે. અને ખાસ કરીને એમને આપણી ચેનલમાં બોલાવવાનો હેતુ એ હતો કે એમની પાસે ઐતિહાસિક તેમજ માનવ ઉત્ક્રાંતિના જે ફંડામેન્ટલ્સ છે એ વિશે એમનું જ્ઞાન ઘણું બધું ઊંચું જ છે, અને એમણે એ વિશે પણ એક બહુ મસ્ત કિતાબ લખેલી છે. એટલે માનવ મનની જે ખાસિયતો છે, જે ઉત્ક્રાંતિથી ચાલી આવે એમનો એક બાબતનો ખૂબ ગહન અભ્યાસ છે. એટલે આપણા હોસ્ટ ને આપણે જે આ રીતે એમને ગેસ્ટ તરીકે બોલાવ્યા છે, તો આપણી ચેનલનો આશય એ છે કે આની પાછળના જે મનોવૈજ્ઞાનિક રહસ્યો છે એ પણ સાથે સાથે જાણવા મળે. એ વિવાદો તો સર્જાય છે, એની પાછળ કારણો શું છે, એવું કયું મજબૂરી છે કે લોકો આવું અનાપ શનાપ બોલતા હોય છે અને આવો વાણી વિલાસ આચરતા હોય છે. અને ખાસ કરીને મેં માર્ક કર્યું છે કે રાજકારણીઓ, સાધુઓ, સ્વામીઓ પણ આ જાતના સ્ટેટમેન્ટ આપતા હોય છે. તો મારું પૂછવાનું એ થાય છે કે તેની પાછળના મનોવૈજ્ઞાનિક શું કારણો છે? મનોવૈજ્ઞાનિક કારણોમાં તો એક તો આમને ઠાકોર સમાજ અને કોળી સમાજ વિશે ગમે તેમ બોલ્યા કે નીચ કહેવાય ને, સંસ્કાર ના હોય ને, એમના વિચારો ના હોય. હા, સારા વિચાર ના હોય ને. પછી મૂળ પ્રોબ્લેમ શું હતો? મૂળ પ્રોબ્લેમ તો લવ મેરેજ. મૂળ પ્રોબ્લેમ લવ મેરેજ નો છે કે ભાઈ આપણી કન્યાઓ એમના ત્યાં એમના છોકરાઓ જોડે પરણે ને સંતાનો પેદા થાય તો કેવા થાય ને, વર્ણશંકર ને એવા બધા શબ્દો વાપરતા હતા. એ બધું આપણે તમે જુઓ તો ગીતામાં નથી. ગીતામાં કૃષ્ણના મુખે વેદ વ્યાસે કહેવડાયું છે કે ભાઈ ચાતુર્વર્ણ મયા સૃષ્ટમ, 4 વર્ણો. પછી ફિલોસોફિકલ તમે ગમે તે કહો, પણ લોકો તો આ 4 વર્ણ સમજે કે બ્રાહ્મણ, ક્ષત્રિય, શૂદ્ર. તમે ફિલોસોફિકલ ગુણ ને ગુણ ને એ બધી વ્યાખ્યાઓ કરો એ અલગ વાત છે, બધા એક્સક્યુઝ કરો એ અલગ વાત છે, પણ મૂળ તો આ જ છે કે ચાતુર્વર્ણ મયા સૃષ્ટમ. અને એટલે આ બધું વ્યાસે બોલતા હોય છે, તુલસીદાસો એ બોલેલું બોલતા હોય છે. અને માનો કે સમાજ, ઠાકોર સમાજ, ક્ષત્રિય સમાજ, હમણે ક્ષત્રિય સમાજના આંદોલન ચાલ્યા હતા. બહુ મોટા કદાવર નેતા બધું ગમે તેમ બોલી ગયા અને એનું આંદોલન ચાલ્યું નહીં. લોકસભામાં અસર પણ પડી હશે ઇલેક્શનમાં. તો મૂળ શું હોય છે કે દરેક માણસના મનમાં એક સ્ટેટસ સિકિંગ એનિમલ હોય છે. એટલે અમે ઊંચા છે એવું બતાવવાનું એક ભાવના તો હોય છે જ દરેકમાં. પરંતુ આ લોકો જોડે એક એનો બેઝિક શિક્ષણનો અભાવ હોય છે. શીખવ્યું જ નથી હોતું આપણને કે બધા હ્યુમન એક જ છે, હોમોસેપિયન સેપિયન છે. એ બધું કોણ શીખવ્યું? આ તો એવું શીખવ્યું છે કે બ્રહ્માના મુખમાંથી અમે પેદા થયા એટલે અમે ઊંચા, હાથમાંથી પેદા થયા એટલે અમે ક્ષત્રિય, પેટમાંથી પેદા, હા એટલે બાહુબલી, પછી પેટમાંથી પેદા થયા વૈશ્ય, પગમાંથી શૂદ્ર. એટલે હવે બધા હોમોસેપિયન જ છે એવું કોઈ શીખ્યું જ નથી. એટલે આ હું નીચો તું નીચો એવું તો હોય છે જ લોકોનામાં. આ સ્ટેટસ સિકિંગ એનિમલ. એટલે માનો કે બે બહેનો ભેગી થાય તો મારી સાડી વધારે સફેદ છે તારી સાડી કરતા, એ નેચરલ છે. એટલે સમાજમાં. અને બીજું તમને કહું કે એક બેસિક વસ્તુ એ છે કે હ્યુમન એ મેમલ એનિમલ છે અને એ સમૂહમાં રહેવા ઇવોલ્વ થયેલું છે. એટલે દરેકના સમાજ તો હોય, ઠાકોર સમાજ હોય, ક્ષત્રિય સમાજ હોય, કોળી સમાજ હોય, પટેલ સમાજ હોય, ગમે તે સમાજ હોય. સમાજમાં રહેવું અથવા પોતાનો સમાજ હોવો એ કોઈ ખરાબ વસ્તુ નથી. એક સમૂહ પોતાનો, ને સમૂહમાં રહેવા તો બધા ઇવોલ્વ થયેલા છે. એટલે અને સમૂહની બહાર જાઓ એટલે થ્રેટ કહેવાય. આ ઉત્ક્રાંતિમાં મળેલું છે. હમણાં બેને ઉત્ક્રાંતિની વાત કરી તો આ ઉત્ક્રાંતિમાં મળેલું છે કે સમૂહમાં રહેવું. પણ પેલો સમૂહ નીચો ને ઊંચો એ ના હોય. તકલીફ એ જ આપણે ત્યાં એ ગોઠવી દીધું કે પેલો ઊંચો, આ નીચો, એટલે પેલો કે તમે નીચા. અને સંસ્કાર
ની વાત કરતા હતા, મહારાજનો રાજોગીરી મહારાજ તો આખો સમાજ અસંસ્કારી કઈ રીતે હોય શકે? માનો કોઈ વ્યક્તિ એવો હોય શકે, બરાબર. કોઈ હા, રાઈટ. વ્યક્તિ એવો હોય શકે, ક્રિમિનલ હોય, ક્રાઇમ કરતો હોય, આ છે ના છે, ગમે તે કોઈ, તો એ વ્યક્તિ વિશે કહી શકીએ કે ભાઈ આને રેપ કર્યું તો એ ખરાબ કહેવાય, કે ચોરી કરી તો ખરાબ, પણ એના લીધે આખો સમાજ કઈ રીતે રેપિસ્ટ થઈ જાય? આખો સમાજ સંસ્કારી કઈ રીતે થઈ જાય? એક સમયે ગુજરાતમાં સૌથી વધારે ધારાસભ્યો ઠાકોર ને કોળી સમાજના હતા, તો એ શું બધા ખરાબ હતા, અસંસ્કારી હતા? આખું ગુજરાત ઉપર સત્તા કરતા ચલાવતા હતા. એટલે આખો સમાજ રાઈટ. અસંસ્કારી હોય, આખો સમાજ આવો હોય, એવું કઈ રીતે બોલાય? પણ મૂળ પ્રોબ્લેમ આ લવ મેરેજ નો હોય છે, આ લોકોને કે પોતાની જ્ઞાતિમાં જ મેરેજ કરવા. હવે બીજું, આ લોકોને બેઝિક જીનેટિક્સ નું એ નોલેજ નથી, પણ શીખવાડ્યું જ નથી. જીનેટિક્સ નો માં એવું હોય છે કે જેટલું બ્લડ દૂર હોય એની જોડે મેરેજ કરો તો જીનેટિકલ બધી શું કહેવાય એને, વેરાયટી પેદા થાય. તો એ તો આ લોકોને કશું ભણાયું જ નથી. એક પોતાના રાઈટ. સમૂહમાં જ લગ્ન કરો. ચિંપાંજી એ પોતાના સમૂહમાં તો લગ્ન નથી કરતા, એ ચિંપાંજીના ટોળામાં ફિમેલ મોટી થાય, કારણ કે મેલ ડોમિનન્ટ સમાજ છે ચિંપાંજીનો. ફિમેલ મોટી થાય એટલે મારીને કાઢી મૂકવામાં આવે છે, કે પોતાના નજીકના લોહીના સંબંધોમાં સંતાન પેદા ના કરાય. હમણાં જ મેં એક ઇન્ટરવ્યુ જોયો હતો, નીરજ રાય નામના આપણા એના નિષ્ણાંત છે જીનેટિક્સના, અને એ આ જે હરપ્પા અને મોહેંજો-દડો ની જે સંસ્કૃતિ જે બધી મળી છે ને, અને એમાં જે હરિયાણાના રાખીગઢીમાંથી હાડપિંજર મળ્યા છે બહુ જૂના, અને એમાં એના ડીએનએ વિશે સંશોધન કરતા હોય છે આ લોકો. તો એ નીરજ રાયે કેવું હતું કે આપણે 3-4 હજાર વર્ષથી અંદર અંદર જ મેરેજ કરીએ છીએ, તો કઈ રીતે એ થાય? કે એમનો વિરોધ હતો. એમ કે તમે એકની એક કોમમાં મેરેજ કરો, આ તો જીનેટિક્સ ઉપર થોડી વાત વળી ગઈ, કે એકની એક કોમમાં મેરેજ કરો તો થોડીક પેઢીઓ પછી તમે ભાઈ બહેન થઈ જાઓ. એ કેમ સમજતા નથી? વર્સટાલિટી જોઈએ જીનેટિક્સમાં. તો એ આ બધું હમણાં કોણ ભણાવે કે આવું ના હોય? રાઈટ. એટલે આ લોકોને કશી ખબર જ નથી કે આપણે હોમોસેપિયન સેપિયન છે. તમે કોકેશિયન હોય, કાળા, ધોળા, પીળા, જે મોંગોલિયન કહેવાય, નેગ્રોઇડ, મોંગોલિયન અને કોકેશિયન, આ 3 જાત, મોંગલોઇડ, અને આ 3 જાત જે મહત્વની છે, પણ બધા ડીએનએ એક જ છે. બધા માનવ એક જ છે. હું ઊંચો તું નીચો એવું કઈ રીતે થઈ જાય? એ બધું શીખવ્યું નથી, એ શીખવવું પડે. આ લોકો ભણ્યા જ નથી કશું. ઊંચ નીચ ફલાણું ઠીકણું એ જ ભણ્યા છે આ, અને એ જ કહેતા હોય બિચારા. શું કરે? અજ્ઞાન છે આ લોકો. રાઈટ. રાઈટ. તો આપે ખૂબ સુંદર માનવ મન ઉપર વાત કરી. તો આપનું કહેવાનું એવું થાય છે કે સામાજિક જે સુધારો હોવો જોઈએ અને વૈજ્ઞાનિક જે અભિગમ હોવો જોઈએ એ નથી, એના કારણે આ બધી સમસ્યાઓ ઊભી થાય છે. ઘણી વાર તો એવું પણ બને કે કોઈનો વાંક પણ ના હોય, પણ આપણા જહેનમાં જે પડેલું હોય એ આપણા વાણી દ્વારા બહાર આવતું હોય છે. રાઈટ. તો આ સાધુ સંતો અવારનવાર આવા વિવાદાસ્પદ નિવેદનો આપતા હોય છે, તો શું એ એમની અજ્ઞાનતા છે, કે પછી કોઈ બીજા કારણસર એમને નેમ ફેમ કે પછી ફોલોઅર્સ વધારવા માટે પણ આ રીતે પણ કોઈક આનો હથિયાર તરીકે ઉપયોગ કરતા હશે? આપનું આ વિશે શું માનવું છે? મૂળ તો એમની અજ્ઞાનતા છે, કારણ કે એમના જે શાસ્ત્રો, માનો કે સ્વામિનારાયણ સંપ્રદાયના હોય તો શિક્ષાપત્રી હોય, વૈષ્ણવ સંપ્રદાયના હોય તો એમનું બધું એ રીતનું હોય, આપણા હિન્દુ હોય તો હિન્દુઓના પુરાણો હોય, તો એ જ ભણતા હોય ને એ જ વાંચતા હોય ને એ જ જૂની કથાઓ, હજારો વર્ષ જૂની. એમાં કશું જ નવું હોતું નથી. માનો કે ચલો ગીતા મહાભારત હજારો વર્ષ પહેલા લખાયા, એ જમાના પ્રમાણે બરોબર હશે. અત્યારના સમાજ પ્રમાણે કઈ રીતે બરોબર હોય? અમુક વાતો હોય છે, અમુક વાતો એવી હોય કે કાયમ માટે સર્વકાલીન કામની હોય,
પણ બધી તો હોય નહીં. તો એ રીતે આ એકની એક વાતો ભણતા હોય છે, અને એમના પુરાણોમાં એમના શાસ્ત્રોમાં જે લખ્યું હોય એ જ, એટલે એમને નવું તો કશું શીખ્યા જ ના હોય. સાયન્સ આટલું બધું આગળ વધી ગયું છે, જીનેટિક્સમાં આટલું બધું સંશોધન ચાલી રહ્યા છે, તો એ બધી તો એમને ખબર જ ના હોય. સાયન્સના તો ધર્મ છે ને, મોટા ભાગે ધર્મો સાયન્સના દુશ્મન છે. સાયન્સના વિરોધી, ધર્મ ને સાયન્સ ને મેળ ના આવે. પછી વાતો બધા કરે, ખોટી ખોટી વાતો મન બહેલાવા કરતા હોય છે કે ધર્મ અને સાયન્સ એકબીજાનો પૂરક છે, પણ ખરેખર ધર્મ હંમેશા સાયન્સ વિરોધી રહ્યો છે. પશ્ચિમમાં એ જ હતું ને, ગેલીલીઓને માફી માંગવી પડી હતી, ચર્ચ આગળ માફી માંગવી પડતી હતી. કશુંક જો નવું બોલી ગયા હોય તો ઇવન ફાંસીએ ચડાવી દેતા હતા, મારી નાખતા હતા. એટલે એવું નથી, હિન્દુ ધર્મ એકલાની વાત નથી, ઇસ્લામ હોય કે ક્રિશ્ચિયાનિટી હોય, સાયન્સના વિરોધી રહેલા જ છે મૂળ ધર્મો. એટલે આ લોકોનો સાયન્ટિફિક અભિગમ હોય નહીં, એમને શીખવ્યું ના હોય, અને સાયન્સ ભણવાથી સાયન્ટિફિક અભિગમ આવી જાય છે એવું નથી હોતું. બરાબર. એ બુદ્ધિવાદી હોય ને, એમ પ્રતિબુદ્ધિવાદી હોય. ભણેલા લોકો સાયન્સના વિરોધી હોય છે, સાયન્સ ભણેલા લોકો સાયન્સના વિરોધી હોય છે. સાયન્સ ભણેલા લોકો રફેલ ઉપર લીંબુ લટકાવતા હોય છે. એન્જિનિયર ભણેલા હોય એ બી લીંબુ મરચા લટકાવતા હોય છે. એટલે અને ભણતર સાથે એનું કોઈ એ નથી, અભિગમ અલગ વસ્તુ. હું તો બીકોમ ભણેલો છું, તો એ મને એવું થાય કે સાયન્ટિફિક અભિગમ મારો સારો છે સાયન્સ ભણેલા કરતા. બરાબર. એટલે મૂળ અજ્ઞાનતા જ છે આ લોકો. એ લોકોને કશી ખબર જ નથી. એ એમની એક જ રટનમાં રહેતા હોય છે. હવે તમે જુઓ તો મેં તો એવા દાખલા જોયા છે કે ભાઈ અત્યારે હમણાં મોરારી બાપુ છે, એમની કથા ગોંડલમાં ચાલે છે. પણ મેં આ તો એમાં મોરારી બાપુની વાત નથી, પણ મેં એવા માણસો જોયા છે કે મોરારી બાપુની કથા જ્યાં ચાલતી હોય ત્યાં જાય. સાચી વાત. મોરારી બાપુ જપાન જાય તો એમની પાછળ જપાન જાય. મોરારી બાપુ જર્મની જાય તો જર્મની જાય. બોસ્ટનમાં આવે તો કે હું તો બોસ્ટન જાઉં છું. કેમ ભાઈ? તો કે મોરારી બાપુની કથા સાંભળવા. તો ભલા ભાઈ, તો અમે કેલિફોર્નિયમ તો સાંભળી હતી, પણ ના કે અમારે તો નિયમ છે બાપુ જ્યાં જાય ત્યાં અમારે એમની કથા સાંભળવા. એટલે પણ એકની એક કથા સાંભળીને શું કરશો? વર્ષોથી તમે એકની એક કથા સાંભળો છો કે આ થયું તે થયું, સીતાજીને રાવણ લઈ ગયો અને રામ યુદ્ધ લડીને લઈ આવ્યા, વાર્તા પૂરી. તો ભાઈ એકની એક કથા સાંભળો છો, એમાંથી શીખ્યા શું? મોરારી બાપુ કંટાળી ગયા છે. હવે તો મોરારી બાપુ રામાયણની કથા ઓછી ને બીજી કથા વધારે કરે. એ પાયથાગોરસના પ્રમેયની વાત માંડીને બે મોરારી બાપુ કંટાળી ગયા કે આ લોકો ટેવ પડી ગઈ છે એકની એક કથા સાંભળવાની. એટલે મોરારી બાપુ ચેન્જ થઈ ગયા અને બીજી કથા. હવે એમની કથામાં રામાયણ ઓછું, બીજું બધું વધારે. એટલે લોકોને ટેવ પડી ગઈ છે એકની એક વાતો સાંભળવાની. એટલે આ બધી અજ્ઞાનતા છે. આ સાધુઓ બધા શું કેવાય, એમના સાયન્ટિફિક અભિગમ જ નથી. એટલે આવો બધો વાણી વિલાસ કરી નાખતા હોય. હવે આપણો એક એ છે કે આપણો દેશ અનેક ધર્મો અને સમાજોનો બનેલો છે. એટલી બધી વિવિધતા છે. આપણે ગૌરવભરી લઈએ છીએ. વિવિધતામાં એકતા એવા સૂત્રો ફરતા રહેતા હોય છે. તો આ અન્યોની લાગણી ન દુભાય એવા વચનો બોલાતા કેવી રીતે અટકાવી શકાય? કે ભાઈ, આપે બહુ સરસ રીતે સમજાયું કે લોકોની પાસે અજ્ઞાનતા છે, વૈજ્ઞાનિક અભિગમ નથી, એક ગાડરિયા પ્રવાહની માફક કથાઓ સાંભળવા જાજા કરવું, પણ અંદર ઉતારતા નથી જે કંઈ પણ એમાંથી શીખવાનું હોય. તો આ બધી બાબતો ધ્યાને લેતા કોઈ એવું ખરું પગલું લઈ શકાય કે અમને આવા વચનો બોલતા અટકાવી શકાય? હવે આમ તો કાયદામાં બધા નિયમો હોય છે કે ભાઈ કોઈની લાગણી દુભાય એ રીતે બહુ બોલવું ના જોઈએ. એના ઉપર કમ્પ્લેનો એ થતી હોય છે, કોર્ટોમાં કેસ પણ ચાલતા હોય છે. એમાં બહુ મોટા માથા હોય તો છૂટી જતા હોય છે. એમના ઉપર કોઈ પગલા લેવામાં આવતા નથી.
રૂપાલાજી બધું બોલી ગયા હતા તો એમને ચૂંટણી પંચે ક્લીન ચીટ આપી દીધી. કારણ કે મોટું માથું હોય તો જવા દો, નાનું માથું હોય તો ગાલ દો. એટલે માણસ જોઈને આપણા દેશમાં તો વ્યવહાર થતો હોય છે, પદ પ્રતિષ્ઠા એવું બધું જોઈને વ્યવહાર થાય છે. એટલે કાયદાનું પાલન વ્યવસ્થિત થતું નથી. હમણાં આ બધા પશ્ચિમના દેશોમાં તો કોઈ મોટું માથું હોય તો એને કોર્ટમાં જવું પડે. તો હા એ થતું નથી આપણે. એટલે આપણે ત્યાં તો મોટા લોકો ખબર છે ગમે તેમ બોલ નાખીશું તો એ વાંધો નહીં આવે. સાધુ સંતોની હું એક સમાજમાં પવિત્ર પવિત્ર કરીને સ્થાન આપેલું છે. એટલે એ ગમે તેમ બોલી જાય તો એમની ઉપર થોડો કુહાપો થાય છે. પછી આવું ક્યાંક માફી માંગી લે ને પછી બધા ભૂલી જતા હોય છે. અને ઉહાપો કરનારો સમાજ પણ પાછો ઊંચ નીચમાં સપડાયેલો હોય છે. આ તો એમના ઉપર આવે એટલે એમને ખોટું લાગે છે. ક્ષત્રિય સમાજ ઉપર આવ્યું હતું અને એમણે આંદોલન કર્યું હતું. બીજા કેટલા સમાજોએ સાથ આપ્યો? ખાસ કોઈએ નહીં આપ્યો, કારણ કે એમને તો એમનું કૂટશે. પણ પછી એમના સમાજ ઉપર આવે એટલે એમને ખરાબ લાગે છે. પણ એમને ખબર નથી વારા પરથી વારો, તારા પછી મારો આવવાનો જ છે. કારણ કે આ બધો આખો સમાજ જ જાતિવાદથી પીડાતો હોય ત્યાં દરેકનો વારો આવી જ જવાનો છે. કટ્ટરતા અને બધું વધતું જાય છે ધીરે ધીરે, તો વારો આવી જ જવાનો છે. એટલે પેલું તો એક તો કાયદાના જોઈએ એવા પાલન થતા નથી. અને અંદર તો ઝેર ભરેલું છે એ તો એકદમ તો નીકળે નહીં. એટલે એનો ઉપાય એટલે જ હોય મુખ્ય તો કે ભાઈ સાયન્ટિફિક અભિગમ અને એજ્યુકેશન. એજ્યુકેશન એટલે સાચા રસ્તાનું એજ્યુકેશન. એવું આમ તો બધા ભણતા જ હોય છે, બધા ભણેલા જ બફાટ કરતા હોય છે. અને ઘણી વાર કોઈ સાચું બોલ્યું હોય તો એના ઉપર એવું આપો થતો હોય છે. હમણાં વચમાં સામ પિત્રોડા બોલ્યા હતા, એ કશું ખોટું નતા બોલ્યા. સામ પિત્રોડા એ કોઈ સમાજ નીચો કોઈ ઊંચો કે આ કાળો ગોરો કે એવા રંગભેદની રીતે બોલ્યા જ નહોતા. સામ પિત્રોડા એવું બોલ્યા હતા કે આપણા દેશમાં હમણાં ભાઈએ બોલ્યા કે વિવિધતા કેટલી બધી છે આપણા દેશમાં, વિવિધ સમાજોથી ભરેલો આ આપણો દેશ છે. આટલી બધી વિવિધતા તો બીજા દેશોમાં નહીં હોય. તો એ એવું કહેવા માંગતા હતા કે આટલો બધો વિવિધ છે તોય બધો એક દેશ તરીકે રહીએ છીએ, જીવીએ છીએ હળી મળી, એવું કહેવા માંગતા હતા. પણ લોકોએ ઊંધું લઈ લીધું. કારણ કે આપણા દેશમાં માઇગ્રેશન ચારે બાજુથી થયેલું છે. એટલે જુદી જુદી જાતના દેખાવે રંગ રૂપે, માણસ તો બધો એક જ છે, પણ દેખાવે ને રંગે રૂપે અલગ અલગ સમાજો આપણા દેશમાં આવીને રહેલા છે, મિક્સ થયેલા છે અને એ રીતે વિકસેલા છે. તમે સાઉથમાં જશો તો એ શામળા લોકો વધારે જોવા મળશે. એમાં ખોટું શું છે? એ કુદરતી ભેદ છે. એ તો કુદરતી છે. એ તો સારું છે, કેન્સર ના થાય તડકામાં. મેલેનિન વધારે છે તો એ તો મેલેનિન ની રીતે સમૃદ્ધ લોકો છે. અને કલર ને બ્યુટી ને શું લાગે વળગે? સફેદ ગોરા હોય તો જ રૂપાળા કહેવાય એવું થોડું છે. કાળા એ રૂપાળા કહેવાય ને. આપણે તો કલર ને બ્યુટી સાથે જોઈન્ટ કરી દીધી છે. જોઈન્ટ કરી દીધું. હા, એ જ ખોટું છે. એટલે જેમ જેમ તમે જો બંગાળ બાજુ જશો એમ નાક પેલા નાના થતા જશે. મણિપુર એમ જેમ ચાઇનીઝ લોકોના કેવા હોય છે એ રીતે મિક્સઅપ થતું દેખાવા મળશે. જેમ તમે નોર્થમાં જશો એમ લાંબા નાક, મોટા કપાળ, કારણ કે એ બધા માઇગ્રેટ થયેલા છે ઉપરથી. પશ્ચિમ ભારતના જુઓ, નોર્થ ભારતના જુઓ, અને માનો કે નેપાળી જુઓ તો એ કેવા થોડાક અલગ છે, પણ બધા સરખા જ છે, માણસ જ છે, પરંતુ રંગે રૂપે થોડા જુદા છે. અને એ જે ડાયવર્સિટી છે એની તો એક મજા છે. પણ આ લોકો ઊંધું લઈ લેતા હોય છે. હમણાં મેં એક બહુ સરસ રિસર્ચ વાંચ્યું, એ જાણવા જેવું છે કે આપણે જે હ્યુમન છીએ એ હ્યુમન જેવી બીજી પણ જાતો હતી, પણ કાળક્રમે નાશ થઈ ગઈ, નષ્ટ પામી ગઈ.
તો હોમોસેપિયન હતા એ સમયે, હોમોસેપિયન વિકસ્યા એના પહેલા નિએન્ડરથલ હતા. યસ. તો નિએન્ડરથલ નું થોડું બ્લડ છે હોમોસેપિયનમાં. જે નોર્થ ગોળાર્ધમાં, પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં જે લોકો રહે છે, યુરોપના એ બધા દેશોમાં, એ લોકોનામાં નિએન્ડરથલ નું 2% ડીએનએ છે. યસ. પણ એવી એક બીજી જાત પણ હતી, ડેનિસોવન. ડેનિસોવન એક કેવ મળી છે રશિયામાં, અને ડેનિસોવન જે માનવ જાત હતી એ નાશ પામી ગઈ છે. પરંતુ એ લોકો, હા, પેલું કહેવાય ને, હાઈ અલ્ટિટ્યુડ, એકદમ ઊંચા પહાડો ઉપર જીવવા ટેવાયેલી હતી, એડપ્ટ થયેલી હતી. ઓછા ઓક્સિજનમાં જીવી શકે એવી સરસ એમણે અનુકૂલન સાધેલું હતું. અને એ લોકોના ડીએનએ આપણા શેરપાઓમાં છે. અચ્છા, બરાબર. તો આપણા શેરપાઓ તમે જુઓ, ઓક્સિજનનો બાટલો લીધા વગર ડુંગરાઓ ઉપર જતો રહે, આપણાથી ના જવાય, એટલે બીજા લોકોથી. રાઈટ. તો તો એમાં ખોટું શું છે, ઇમ્યુન સિસ્ટમ એમ લોકોની બહુ સારી હતી. એટલે આવી તો બીજી પણ જાતો નષ્ટ પામેલી છે. એક હોમો નલેડી પણ મળેલી છે. મને ઘણી વાર ખ્યાલ આવે કે આપણે જે રામાયણની વાતો કરીએ છીએ અને એમાં હનુમાનજીની વાતો કરીએ છીએ, એમને અલગ આપણે રૂપ આપી દીધું છે અને પૂંછડી લગાવી દીધી છે. પણ એવું નહીં હોય. એવી કોઈક વિશિષ્ટ જે પ્રજાતિ, જાતિ હશે માનવોની કે જે નષ્ટ પામી ગઈ છે હાલ, એ હોવી જોઈએ એ વખતે, ને એણે કદાચ રામને હેલ્પ કરી હોય. બરાબર. એવું બની શકે. આ બધો સંશોધનનો વિષય છે. બાકી એટલે આવી રીતે વિવિધતામાં એકતા હોય, એમાં કોણ ઊંચું કોણ નીચું, બધા માણસ જ છે. પણ આ બધું જે તમે કહો છો ને, આ અટકાવવા કઈ રીતે, તો આમ તો પેલું ઝેર ભરેલા છે ને, એ કોકદાળો બહાર આવી જ જાય. રાઈટ, રાઈટ. તો પેલું તો એ જ શિક્ષણ આપવું પડે સ્કૂલ લેવલ થી જ, કે બધા હ્યુમન છીએ, હોમોસેપિયન છીએ, કોઈ ઊંચો નથી, કોઈ નીચો નથી. એવું પ્રાઇમરી થી જ, કેજી થી જ શીખવાડવું પડે. ત્યારે જ આપણે એમ જ ઉછરેલા છીએ ને વર્ષો સુધી, એમાં જ ઉછરેલા. પરંતુ આ બહાર આવ્યા પછી, આ જયારે બધો અભ્યાસ કર્યો ત્યારે થયું, આ તો બધું ગોટાળો છે. બરાબર. તો વિવિધતામાં એકતા ખાલી કહેવાથી, સ્લોગનથી નથી આવતી, પણ એ ટાઈપની સમજણની પણ જરૂર છે. અને એ તરફ આપણે અભિગમ, તમારું કેવું છે એમ કે શાળા કાળથી જ, બાળપણથી જ એમનામાં ગળથુથીમાં નાખવી પડે, તો પછી આગળ જતા કદાચ આપણી જનરેશન આ બધામાંથી ધીરે ધીરે ઓછું થાય. આવો વાણી વિલાસ પહેલા તો કરી દેવામાં આવે, કોઈને પણ ગમે તે એલ બોલી દેવામાં આવે, અને પછી પાછળથી માફી માંગી લેવામાં આવે. તો આ એટીટ્યુડ પાછળનું શું કારણ? આમાં તો પહેલું તો એક તો ડર હોય કે એક તો બહુ મોટો સમાજ હોય, બાહુબલી સમાજ હોય, લડાયક સમાજ હોય. ક્ષત્રિય સમાજ એ લડાયક સમાજ, ઠાકોર સમાજ એ લડાયક સમાજ છે. હવે આ બોલી તો ગયા, પણ હવે માફી માંગી લો ભાઈ, નહીં તો કાં તો ધંધામાં તકલીફ થશે, ક્યાં તો બીજી શારીરિક તકલીફ થશે, કોર્ટોના ચક્કર વધશે. એટલે બોલાઈ જાય છે, પછી માફી માંગવી પડે છે. અંદર તો ભરેલું જ હશે, અંદર તો એમ નામથી ઊંચ નીચ ગયું નહીં હોય, એ 100%. પણ બહારથી લાગે કે તકલીફ થશે ધંધા પાણીમાં કે બધી રીતે. મેં બધા વિડીયો જોયા કે ભાઈ અમને કથા નહીં કરવા દેવામાં આવે, નહીં દેવામાં આવે, આવું બધું થાય. એટલે કે ચલો માફી માંગી લો. રૂપાલિયાજીને 2-3 વાર માફી માંગી લીધી કે ભાઈ હવે ક્ષત્રિયોના વોટ નહીં મળે, એટલે ચૂંટણીમાં તકલીફ થઈ જશે અથવા પક્ષને નુકસાન થશે. એટલે આવા બધા નુકસાનની બીકમાં, ડરમાં માફી માંગી લેતા હોય છે. પણ અંદરથી જે ઝેર જવું જોઈએ એ ગયા હોતા નથી. નહીં તો બધા બંધ ના થઈ જાય. 1-2 જણે આવી ભૂલ કરે તો બધા બંધ થઈ જાય. રાઈટ. પણ અંદરથી જે જવું જોઈએ, મુખ્ય પોઈન્ટ એ છે કે અંદરથી આ નીકળવું જોઈએ. બાકી માફી તો બીકના મારે માંગી લેતા હોય, નુકસાન થશે એ બીકમાં માંગી લે. કારણ કે આટલું બધું કે છે બાહુબલી સમાજ છે, લડાયક સમાજ છે, મારઝૂડ કરશે, ફલાણું ઢીકણું.
અને આ બધાય સમાજો એ બીજા ઉપર અત્યાચાર કરેલા જ હોય છે, બધાએ કરેલા હોય છે. ગાંધીનગર જોડે ગામ હતું, કોઈ દલિત ભાઈ નો વરઘોડો હતો, તેને નીચે નાખી મારનાર ઠાકોર સમાજના લોકો જ હતા કે તું ઘોડા ઉપર શેનો બેસે. એટલે બધા સમાજો આવી રીતે કરતા જ હોય છે ઊંચ નીચનું કામ, અને એ રીતે બીજા નબળા હોય એના ઉપર અત્યાચાર કરતા જ હોય છે. એટલે આ તો અને જે પીડિત, જે આ ઊંચ નીચ ને શું કહેવાય જાતિવાદ ને કોમવાદ થી પીડિત જાતિઓ પણ પાછી કોમવાદ કરતી જ હોય છે, એ પણ એમાં રમવાનું. એટલે કોને કેવું, એવું છે આ. બહુ સરસ રીતે આખા જે ટોપિક હતો એના વિશે બહુ સરસ માહિતી આપી, કે જેમાં આપણને ઘણું બધી નવી માહિતી જાણવા મળી. ઉત્ક્રાંતિવાદ, મનોવૈજ્ઞાનિક, કે આપણી જે જનરલ ટેન્ડન્સી હોય છે કે એકબીજાને ટૂંકમાં પોતાને ઊંચા સમજવા અને બીજાને નીચા સમજવા, એવી એક ઇન્સ્ટિંક્ટ પણ આપણામાં હોય છે. પણ સાથે સાથે એમણે એ પણ રસ્તા પણ બતાવ્યા કે સાચા જ્ઞાનથી આ બધી જે ગલતફહેમીઓ છે, જે ખોટી વિચારધારાઓ છે, એ સાચા જ્ઞાનથી, વૈજ્ઞાનિક અભિગમથી બદલી શકાય છે, એમાં ચેન્જ લાવી શકાય છે. ઉપેન્દ્રસિંહભાઈએ આખું બહુ સરસ રીતે આખો સબ્જેક્ટની છણાવટ કરી, આની પાછળના કારણો, જે આપણી અજ્ઞાનતા છે, નાસમજ છે, અને જે વર્ષોથી ચાલી આવતી એ જ કથાઓ વાંચી ને પછી એમાં નવું શું આવવાનું, એમનો પ્રશ્ન એ કે એનું ઇન્ટરપ્રિટેશન આ લોકો રોંગ રીતે કરતા હોય છે. એક તો બહુ સરસ મજાના સાધ્વી છે, બહુ સરસ વક્તા છે, અને એમનું કેવું એવું હતું કે ભાઈ મોર જે છે, મોરની જે પેર છે, મોર ને ઢેલ, એ કામ ક્રીડા વિના બચ્ચા પેદા કરે છે ટૂંકમાં ઈંડામાં. હવે આવું અજ્ઞાન ફેલાવવાની શું જરૂર છે? એટલે આ કહેવાતા નામી સેલિબ્રિટી કથાકારો પણ એટલી બધી ડીંગો હાંકતા હોય, તો પછી સામાન્ય માણસને ક્યાંથી ખ્યાલ આવે કે ભાઈ સાચું જ્ઞાન ક્યાં છે, સાચું વિજ્ઞાન ક્યાં છે? અને એટલે જ આ પ્રેઝન્ટમાં જે બધી ઊંચ નીચની જે ગ્રંથિઓ ઘૂસી ગઈ છે, એ શાસ્ત્રો થકી આવી છે. પણ એ નથી વિચારતા કે ભાઈ કોન્સ્ટિટ્યુશન આવી ગયું, દેશ આઝાદ થઈ ગયો, સર્વ ભારતીય નાગરિક એક છે. એક પટાવાળાને પણ, કોઈ પણ જ્ઞાતિનો હોય, પટાવાળો હોય, આઈએસ હોય, બ્રાહ્મણ હોય, ક્ષત્રિય, વૈશ્ય હોય, સરકારની નજરે એક જ છે, એની ફરજ નિભાવાય, એને પગારે સરખો મળશે, તે ગ્રેડ પ્રમાણે. એ વાતો ભૂલી અને આવા લોકોની લાગણી દુભાય એવા સ્ટેટમેન્ટ આપવા, એ ખરેખર વખોડવાને લાયક છે. અને ભાઈએ બહુ સરસ રીતે સમજાવ્યું, એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભારી છું. સમય કાઢીને એમને આપણને જે જ્ઞાનથી જે વસ્તુઓ બધી સમજાવી, એના માટે હું ફરીથી એમનો આભાર વ્યક્ત કરું. જી જી, આપણી સમગ્ર ટીમ વતી આપે જે સમય ફાળવો એ માટે ખૂબ ખૂબ આભાર. અને તમે ખૂબ સુંદર રીતે આખી વિષય વસ્તુ સમજાવી, જેમાં ઉત્ક્રાંતિની સાથે સાથે વૈજ્ઞાનિક અભિગમ અને આવા અવારનવાર અભદ્ર વાણી વિલાસ કેમ થતા હોય છે, એની પાછળના જે મૂળ કારણો છે એ સમજાવ્યા. સાથે સાથે કારણો જ નહીં, પણ એ કારણો કેવી રીતે દૂર કરી શકાય એ પણ આપણે ખૂબ બખૂબી સમજાવ્યું. તો એ બદલ આપણા જ્ઞાનની સાગરમાં જે અમને ડૂબકી મરાવી, એ માટે આપણો ખૂબ ખૂબ આભાર. અને અમે ઈચ્છીએ કે આવા જનજાગૃતિના બીજા વિષયે આપ જ્યારે પણ આપણે અનુકૂળ સમય હોય ત્યારે આપણે આવા વિષયો સાથે સંવાદ કરીશું. ચોક્કસ ચોક્કસ. અને તમે મને આમંત્રણ આપ્યું અને આવું સરસ રીતે મને સાંભળ્યો, એ બદલ બી તમારો પણ ખૂબ ખૂબ આભાર. ચાન્સ આપવા બદલ પણ ખૂબ ખૂબ આભાર. અને આવી જાગૃતિ આવી રીતે સમાજમાં ફેલાય, તો એ એક રીતે સારું જ કામ છે ને. જી જી, બિલકુલ બિલકુલ. ફૂલ નહીં તો ફૂલની પાંખડી. આપણાથી જે પણ 100-200 માણસો સાંભળે, તો 5-10 લોકોને પણ મગજમાં ઉતરે વાત, તો પણ આપણું સાર્થક છે. એક જણના મગજમાં ઉતરે તો એ જી જી, આપણે બિલકુલ આપણું બિલકુલ, સફળ. સાચી વાત છે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.